જે એજન્ટોને મોબી સફરના માઇક્રો એટીએમ દ્વારા પ્રોબ્લેમ થાય છે કે જે માઇક્રો એટીએમ સર્વિસમાં અમુક કાર્ડ જ્યારે નાખે છે, સ્વાઇપ કરે છે, અમુક કાર્ડ જ્યારે ઇન્સર્ટ કાર્ડ દ્વારા એનું ટ્રાન્ઝેક્શન ટ્રાય કરે છે, તો એ ટ્રાન્ઝેક્શનના અંદર રિમૂવ કાર્ડ લખેલું આવી જાય છે. ઘણી બધી બેંકોના કાર્ડ, ચિપ કાર્ડ એવા છે જે ચાલતા નથી. તો એ લોકોને આ પ્રકારનું સેટિંગ કરવાથી કાર્ડ ચાલુ થઈ જશે એમના. તો અહીંયા આપણી આ જે 3 લાઈન જોવાય છે ઉપર મોબી સફરના અંદર, એના પર હું ટચ કરીશ અને એની અંદર નીચે અપડેટ માઇક્રો એટીએમ EMV આ ઓપ્શન પર આપણે ટચ કરીશું એટલે આવું ડાઉનલોડિંગ બટન જોવાશે. હવે જે આ ડાઉનલોડ કરવા કહે છે તો હું ડાયરેક્ટ ડાઉનલોડ પર ક્લિક કરીશ. ત્યારે આવી રીતનું આપણી સ્ક્રીન ચાલશે અને જ્યારે આવું ચાલશે ત્યારે આપણા મોબાઈલ, આપણું જે મશીન છે માઇક્રો એટીએમ, એની સ્ક્રીન પર પણ એવું દેખાડશે કે આટલા ટકા ડાઉનલોડિંગ થઈ ગયું. એટલે આપણું જે માઇક્રો એટીએમ મશીન છે એની સ્ક્રીન પર અપડેટ થતું આપણને જોવા મળશે. જ્યારે આપણા મોબાઈલની સ્ક્રીનમાં લખેલું આવી જાય સક્સેસફુલી ઓલ અપડેટ ડાઉનલોડ થઈ ચૂક્યા છે, એવો સક્સેસફુલી મેસેજ આવે ત્યારે તમારે પછી જે કાર્ડ નથી ચાલતા એને ટ્રાન્ઝેક્શન કરશો તો તમારા ટ્રાન્ઝેક્શન થવાનું શરૂ થઈ જશે.